હેલો ફ્રેન્ડ્સ, હવે ભણીશું આપણે જે પીવીએનઆરટી આદર્શ વાયુ સમીકરણ, સંયુક્ત વાયુ સમીકરણ વગેરે જોયા પછી વાયુઓનો ગતિજ ઉર્જા આણ્વીયવાદ, વાયુઓનો ગતિજ ઉર્જા આણ્વીયવાદ જોઈશું. કાઇનેટિક થિયરી ઓફ ગેસ મોલેક્યુલ્સ. આ વાદ શું હોય ખરેખર? કારણ કે હવે તમે સાયન્સમાં પેલું સ્ટેપ માંડી દીધું છે, તો ત્યાંથી આવું બધું શીખવાનું ચાલુ થશે. નિયમો, સિદ્ધાંતો, ધારણાઓ. સાયન્સની અંદર સ્ટડી કઈ રીતે આગળ વધે એ જરા સમજીએ. પહેલાં કોઈ પણ ઘણી બધી ઘટનાઓ એવી હશે કે જેમાં પ્રાયોગિક માહિતી પહેલાં મળી જાય કે સૂરજ આ બાજુથી ઉગે ને આ બાજુ હાથને દરરોજ આ માહિતી થઈ. હવે તમે વિજ્ઞાન જ્યારે આગળ વધારવું હોય તો તમે એનું કારણ શોધો કે ભાઈ આ બાજુથી જ શું કામ ઉગતો દેખાય છે, આ બાજુ જ શું કામ આથમતો દેખાય છે, એનું કારણ શોધો. એને લગતા સિદ્ધાંતો તારવો. જરૂર પડે તો મેથેમેટિકલ ઇક્વેશનથી એની સાબિતી આપો. એ જ વિજ્ઞાન છે. ભવિષ્યમાં એ જે આપણે ગણતરી કરી હોય એમાં રહેલી સૂક્ષ્મ મિસ્ટેક્સ, ભૂલોને દૂર કરો ને નવું સમીકરણ બનાવો. એટલે જ્યાં પ્રાયોગિક માહિતી અવેલેબલ હોય ને ત્યાં આ પદ્ધતિ બેસ્ટ ચાલે. અમુક ઘટના એવી હોય પ્રાયોગિક અવેલેબલ ના હોય. કોવિડની રસી બનાવી છે તો પ્રાયોગિક કાંઈ અવેલેબલ નથી આપણી પાસે, ત્યાં ટ્રાયલ એન્ડ એરર ચાલે, અખતરા પદ્ધતિ. પણ જ્યાં તમારી પાસે પ્રાયોગિક માહિતી અવેલેબલ હોય, વાયુઓ માટે અવેલેબલ હોય. જુઓ ને, તમે એક બોટલમાં વાયુ ભરો ને આ રૂમમાં ખુલ્લી કરી નાખો બોટલ, તો વાયુ આ રૂમનું આખું કદ રોકી લે. આખા રૂમમાં વાયુ ફરતા થઈ જાય. એને દબાવીને અડધો કરી શકાય. વાયુને કમ્પ્રેસિબલ છે, દબાવી શકાય, દબનીય છે. વાયુને જે પાત્રમાં ભર્યા હોય એની બધી દિવાલ ઉપર સરખું દબાણ લગાવે, છત ઉપર, તળિયા ઉપર, દિવાલોમાં, બધે સરખું. તો આ બધા એના ભૌતિક ગુણધર્મો આપણને ઓલરેડી ખબર છે, પ્રાયોગિક માહિતી અવેલેબલ છે. તો હવે સાયન્સને આગળ વધારવા માટે શું કરવું જોઈએ? જ્યાં પ્રાયોગિક માહિતી અવેલેબલ હોય એટલે પ્રાયોગિક તમને ખબર પડી ગઈ કે અહીંયા એક્સિડન્ટ થયું, આ ભાઈ પડ્યા. હવે પોલીસવાળા આવીને પેલું કામ શું કરે? ધારણા બાંધે. એ તો બેભાન પડ્યા. ધારણા બાંધશે કે ભાઈ બાઇક આમથી આવે છે, ટ્રક આમથી આવે છે, સ્પીડ ફૂલ હશે, નહીંતર આ બધા વ્હીલ નોખા ન થઈ જાય બાઇકના, ભાઈ બેભાન ન થઈ જાય. એટલે નોંધ કરશે કે ભાઈ આટલી સ્પીડે ચાલે છે. રોડ ઉપર ટાયર ઘસાયેલું છે ટ્રકનું, મતલબ કે આમને બ્રેક મારેલી છે, કોશિશ કરી છે બચાવવાની. એમ ધારણાઓ બાંધે. પછી આસપાડોશને પૂછે તો કે ના રે ના, ટ્રક તો ફૂલ આવતો હતો, એ વ્હીલ તો અગાઉના નિશાને છે, એને કાંઈ બ્રેક મારી નથી. તો ધારણા ખોટી પડે, અમુક ધારણાઓ સાચી પડે, પણ એ ધારણા બાંધશે. પ્રાયોગિક માહિતી એને જોઈ છે, જે એક્સિડન્ટ જોયું એના પછી, મતલબ થયેલું જોયું, એટલે ધારણાઓ બાંધી કે આ કઈ રીતે થયું હશે, એમ ધારણાઓ બાંધવામાં આવે. પછી એ ધારણાને ચેક કરવામાં આવે, એમાંની કેટલીક ખોટી હોય, કેટલીક સાચી હોય, એનો કેસ ચાલે. પછી જેની મિસ્ટેક હોય એને સજા થાય. પણ સાયન્સમાં શું છે કે ધારણાઓ બાંધે, ખોટી હોય એને સજા નથી, પણ સાચી હોય એને નામ મળે કે ભાઈ આ વૈજ્ઞાનિકે આ વસ્તુ સાચી શોધી. બરાબર. તો વાયુઓ માટે પણ આવી 7 પૂર્વ ધારણાઓ કરવામાં આવી છે. વાયુના પ્રયોગો આપણને એની પ્રાયોગિક માહિતી મને તમને બધાને ખબર છે. એના ઉપરથી આજથી 200-250 વર્ષ પહેલાં 7 પૂર્વ ધારણા કરી. સૌથી પહેલી પૂર્વ ધારણા, વાયુના અણુનું પોતાનું કદ વાયુના કુલ કદની સાપેક્ષે ન ગણ્ય છે, અવગણ્ય કાંઈ એટલું ઓછું હોય. કેવી રીતે? આ રૂમમાં વાયુ ભર્યો હોય, 800 ઘનફૂટ વાયુ થયો, 800 ઘનફૂટ. એની અંદર વાયુના અણુઓ ગતિ કરે છે. વાસ્તવમાં વાયુના અણુની સાઇઝ લઈ લ્યો તો અણુ તો બહુ નાના છે, એનું કદ તો 1-2 લીટર માંડ થશે. પણ એને આખો રૂમ રોક્યો. તમને કોઈક પૂછે કેટલો વાયુ ભર્યો છે, તો 800 ઘનફૂટ. પણ એ 800 ઘનફૂટમાંથી વાયુના અણુનું પોતાનું કદ સાવ ન ગણી શકાય એટલું, અવગણી શકાય એટલું ઓછું છે. આ પહેલી પૂર્વધારણા. બરાબર. બીજું, વાયુના અણુઓ વચ્ચે કોઈ જાતના આકર્ષણ બળો હોતા નથી, એટલે મુક્ત રીતે આખા રૂમમાં ગતિ કરે.
જે પાત્રમાં ભર્યું હોય એ પાત્રનું કદ એ શું કામ ધરાવે છે એની આ સાબિતી થઈ ગઈ, અથવા પ્રાયોગિક માહિતી ઉપરથી લીધેલું તારણ. કારણ કે 1 લીટર વાયુના રૂમમાં છોડી દો એટલે એ તો આખા રૂમ જેટલું કદ ધરાવવા માંડે, આખા રૂમમાં ગતિ કરવા માંડે. એવું શું કામ બને છે? તો કે અણુ અણુ વચ્ચે આકર્ષણ નથી. હમણાં આ પેન છે, આ પેન તમે એને આ રૂમમાં મૂકો તો પેનના અણુ આખા રૂમમાં સ્પ્રેડ નહીં થાય, કારણ કે અણુ અણુ વચ્ચે આકર્ષણ છે એટલે એકાબીજાને જકડી રાખશે, છોડશે નહીં. અણુ અણુ વચ્ચે આકર્ષણ હોવાથી ઘટકો છૂટા નથી પડી રહ્યા. ઘટકો છૂટા નથી પડતા તો પછી ફેલાતા પણ નથી, આખા રૂમનું કદ રોકી લેતા નથી. પણ વાયુમાં આવું નથી. વાયુના અણુ અણુ વચ્ચે આકર્ષણ બળ ઓલમોસ્ટ 0 છે, એટલે વાયુઓ સ્પ્રેડ થાય છે, આખા રૂમને રોકી લે છે. જે કન્ટેનર, જે પાત્રમાં ઉમેરો છો એ પાત્રને એ રોકી લે છે. ત્રીજી ધારણા, વાયુના અણુઓ સતત ગતિશીલ જ હોય છે. બરાબર. માની લો કે એને ગતિ બંધ કરાવી દો તો શું થાય? તો એ સ્થિર થાય. સ્થિર થાય ને ત્યારે જેમ ઘનને ચોક્કસ આકાર હોય ને એમ વાયુ નહીં હોય. જો પ્રાયોગિક માહિતી એવી છે કે વાયુ ક્યારેય સ્થિર થતા નથી, પણ જેથી પૂર્વધારણા કરી ત્યારે એવી સાબિતી નહોતી ને. અત્યારે છે, અત્યારે આપણને ખબર છે કે વાયુનો અણુ ક્યારેય સ્થિર હોતો જ નથી. ત્યારે એવી ખબર નહોતી. ત્યારે એવું માનતા હતા કે જો એ સ્થિર થાય તો એને પણ ચોક્કસ આકાર હોય. આ ત્રીજી પૂર્વધારણા હતી, જે વાયુના આણ્વીય ગતિવાદની અંદરની આ ત્રીજી પૂર્વધારણા કે એને ચોક્કસ આકાર હોય. ચોથી પૂર્વધારણા દબાણ, દબાણને લઈને વાત કરીએ. વાયુના અણુઓ સતત જો ગતિ જ કરતા રહેતા હોય તો ગતિ કરતાં કરતાં દિવાલ હારે અથડાય. દિવાલને ધક્કો મારે ને અથડાવવું એટલે શું છે? દિવાલને પ્રેસ કરવી. કાંઈ એક વાયુનો અણુ ભટકાઈને દિવાલ તૂટી જાય એવું કન્ટેનર તો છે નહીં. તો એ દિવાલ ઉપર દબાણ લગાવે છે. જેટલું સાઈડની દિવાલ ઉપર દબાણ લગાવે એટલું જ છત ઉપર, એટલું જ તળિયા ઉપર, કારણ કે વાયુના અણુની ગતિશીલતા તો દરેક દિશામાં છે. તો આ પૂર્વધારણા શું કહે છે? આ પૂર્વધારણા શું કહે છે? ચોથી પૂર્વધારણા કે વાયુના અણુઓ દિવાલ ઉપર પાત્રની તમામ સાઈડ ઉપર સમાન દબાણ લગાવે છે, અને દબાણ વાસ્તવમાં વાયુના અણુઓની ગતિના કારણે ઉત્પન્ન થાય છે. બરાબર. ત્યાર પછી પાંચમી પૂર્વધારણા, વાયુના અણુઓ જો આ બધાય ગતિશીલ હોય એક જ રૂમમાં તો એકબીજા અથડાય કે નહીં? અથડામણ થાય ને, કોલિઝન, અથડામણ થાય જ. અને અથડામણ થાય એટલે ગતિ ટ્રાન્સફર થાય. કહેવાનો મતલબ એક અણુ ધીમો ધીમો ગતિ કરતો તો બીજો સ્પીડમાં ગતિ કરતો, ત્યાંને અથડાય તો શું થાય? આની ગતિમાં જો દિશા સામી આવતી હોય તો રિવર્સ દિશામાં ગતિ કરે, અને દિશા આની બેયની દિશા એક જ હોય. આ ધીમે ધીમે આમ જતો તો ના સ્પીડમાં જતો, ધક્કો માર્યો તો આની ગતિ વધી જાય, ગતિ ઉર્જા વધે અથવા ઘટે. તો અણુઓની પર્સનલ ગતિ ઉર્જા વધે ને ઘટે બેય થાય, સતત ભટકાય. દરેક અથડામણે ગતિ ઉર્જા બદલાય અણુઓની પર્સનલ. પણ સમગ્ર જથ્થાની કુલ ગતિ ઉર્જા લ્યો, જથ્થામાં માની લો 4 લાખ કરોડ અણુ હોય તો 4 લાખ કરોડ અણુની કુલ ગતિ ઉર્જા બદલાતી નથી. અણુઓની પર્સનલ ગતિ ઉર્જા બદલાય. એક અણુ બીજા હારે અથડાય, બીજો ત્રીજા હારે, તો ત્રીજાની વરી ગતિ ઉર્જા કંઈક બદલે, ચોથા હારે ભટકાય એની બદલે. પણ આ બધાની થઈને કુલ જે કુલ સરેરાશ નથી કહેતો, કુલ ગતિ ઉર્જા હંમેશા અચળ રહે છે, એ બદલાતી નથી. છઠ્ઠી પૂર્વધારણા ઝડપને લઈને છે. વાયુના અણુઓની ઝડપ, એની વહેંચણી બદલાય જ નહીં. જો એની ઝડપ શૂન્ય થઈ જાય, ગતિ શૂન્ય થઈ જાય તો ગુરુત્વાકર્ષણ બળ એને નીચે ખેંચી લે અણુઓને, તો બધા અણુ નીચે સેટલ થઈ જાય. આવી પહેલી પૂર્વધારણા કઈ રીતે? પહેલાં તો આ છઠ્ઠી. પણ પછી અનુભવે સમજાણું જે પ્રાયોગિક માહિતી હતી આની હારે સુસંગત છે જ નહીં. વાયુના અણુ નીચે બેસી ગયા હોય એવું કોઈ એક્ઝામ્પલ નથી, કોઈ પ્રાયોગિક માહિતી નથી. એટલે પ્રાયોગિક માહિતી સાથે અસંગત હોવાથી પછી વધારાની માહિતી આપવામાં આવી. મેક્સવેલ અને પ્લાન્કેના, મેક્સવેલ અને બોલ્ટ્ઝમેન, પ્લાન્ક નહીં, સોરી, મેક્સવેલ અને બોલ્ટ્ઝમેને આના માટે
કેટલાક પ્રયોગો હાથ ધર્યા અને આ છઠ્ઠા મુદ્દામાં ફેરફાર કર્યો, ઝડપને લઈને વાત કરી કે કોઈ પણ તાપમાને વાયુના અણુઓની ઝડપ, સરેરાશ ઝડપ જે હોય છે એ બદલાતી નથી. એ ઝડપનો વક્રને હમણાં દોરીએ, પણ એને એવું કીધું જે તે તાપમાને, દાખલા તરીકે નાઇટ્રોજન લીધો તમે 4 લીટર, એનું 25 સેલ્સિયસ તાપમાને ઝડપ જુઓ, દરેક અણુઓની સરેરાશ ઝડપ કાઢો, 25માંથી 40 કરો એટલે સરેરાશ વધે, વળી પાછા 25 જાઓ એટલે પહેલાં જેટલી સરેરાશ હતી ને એ જ પાછી આવીને ઊભી રહી. એમ કીધું કે ઝડપની પણ વહેંચણી એકદમ યુનિક રીતે થાય છે, આડેધડ નથી થતી. એમાં પણ એક ચોક્કસ રિધમ છે, સરેરાશ ઝડપ બદલાતી હોતી નથી જે તે તાપમાન ન બદલે ત્યાં સુધી. સાતમી પૂર્વધારણા ગતિ ઉર્જાને લઈને છે. વાયુના અણુઓની ગતિ ઉર્જા એના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં રહે છે. આ સાતમી પૂર્વધારણા. કોઈ પણ વાયુની ગતિજ ઉર્જા એ જ વાયુના નિરપેક્ષ તાપમાન, કેલ્વિનમાં જે તાપમાન છે એના સમપ્રમાણમાં રહે. જો તાપમાન વધે તો ગતિ ઉર્જા શું થાય? વધે. તાપમાન ઘટે તો ગતિ ઉર્જા પણ ઘટે. તો નિરપેક્ષ તાપમાન છે ગતિ ઉર્જાનું માપ દર્શાવે. જો તમે તાપમાન વધારશો તો અણુઓની ગતિ વધશે, એટલે ગતિ ઉર્જા આપોઆપ વધશે. કારણ કે પ્રવાહી હોય, તમે પાણી છે એનું તાપમાન વધારો તો એમાં એક્ઝેક્ટલી શું ફેરફાર થયો? એના અણુઓની ગતિ ઉર્જા વધી. એ તાપમાનની અસર. અડો તો ગરમ લાગે છે, મતલબ અણુઓની ગતિશીલતા વધારે છે, એટલું જ. તો વાયુઓમાં પણ જ્યારે તાપમાન વધારો તો ગતિશીલતા વધે છે, એની ગતિજ ઉર્જા, ટોટલ ગતિ ઉર્જામાં વધારો થાય. આ 7 પૂર્વધારણાઓ છે. પહેલી કોને લઈને હતી? એકવાર ઝડપથી સાથે સાથને યાદ કરી લઈ. પહેલી કદને લઈને હતી. કુલ કદની સાપેક્ષમાં ઘટકોનું પોતાનું કદ ન ગણી શકાય એટલું છે, એટલે તો વાયુઓ દબનીય છે. બીજી પૂર્વધારણા હતી અણુઓ વચ્ચે કોઈ જાતનું આકર્ષણ બળ હોતું નથી, તેથી દૂર દૂર સુધી ગતિ કરે. જે પાત્રમાં ભરો એનો આકાર અને એનું કદ ધારણ કરી લે છે. ત્રીજી પૂર્વધારણા હતી જો ગતિ શૂન્ય થઈ જાય તો એને ચોક્કસ આકાર પણ હોય, એટલે આકારને લઈને હતી. ચોથી પૂર્વધારણા દબાણને લઈને હતી કે વાયુના અણુઓ સતત ગતિશીલ છે તો દરેક દિવાલ ઉપર સમાન દબાણ લગાડે છે ગતિના કારણે. તાપમાન બદલે તો ગતિ વધે છે તો દબાણ પણ વધશે. પછી વ્યક્તિગત ઉર્જા બદલાય છે, અણુઓ અથડાય એટલે એકબીજા સાથે, પણ કુલ ગતિ ઉર્જા બદલાતી નથી. છઠ્ઠી પૂર્વધારણા આપણે કીધું એમ સેટલ થઈ શકે એવું કહેતા હતા પહેલાં, પણ એ પ્રાયોગિક માહિતી સાથે સુસંગત નથી. ગતિ ક્યારેય 0 ન થાય, સેટલ ન થાય, પણ દરેક તાપમાને અણુઓની ચોક્કસ ઝડપ ધરાવે અને આ જે સરેરાશ ઝડપ હોય એ ક્યારેય બદલાતી નથી, તાપમાન ન બદલે ત્યાં સુધી. અને સાતમી પૂર્વધારણા ગતિજ ઉર્જાને લઈને હતી કે કોઈ પણ વાયુઓની ગતિજ ઉર્જા છે એના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં રહે છે. બરાબર? સારું, આ 7 મુદ્દા થયા. ત્યાર પછી આ બાબતને દરેક મુદ્દાને લગતા પ્રયોગો હાથ ધરવામાં આવ્યા અને મુદ્દાઓને સાબિત કર્યા. કેટલાક ફેરફારો નાના મોટા થયા અને મુદ્દાઓમાં ચેન્જ થાય પછી. પણ આપણે એ બધા પ્રયોગો ભણીશું તો ચેપ્ટર ખૂબ મોટું થાય એમ છે. કારણ કે આ એક વાયુનો ગતિવાદ હોય ને તો એની આખી થિયરી હોય, આખી ચોપડી હોય ખાલી ગતિવાદ ઉપર, એને લગતા બધા પ્રયોગો ઉપર. એટલું બધું તો આપણે એક જ વસ્તુને ડિટેલમાં અભ્યાસ કરી તો બધી વસ્તુઓ વિશે થોડી જે જાણકારી આપણે જોતી હતી એ નહીં મેળવી શકાય, ટાઈમ એમાં જતો રહે. એટલા માટે આપણે એક જ પ્રયોગ ભણવાનો છે સિલેબસમાં. મેક્સવેલ અને બોલ્ટ્ઝમેને જે આમાં કામ કર્યું હતું છઠ્ઠી પૂર્વધારણાના સુધારણા માટે, એને ધ્યાનમાં લઈશું અને એક જ પ્રયોગ કરવો છે. બધા પ્રયોગો વિશે માહિતી આપવાની નથી. કોની વાત કરું છું? મેક્સવેલ અને બોલ્ટ્ઝમેન. મેક્સવેલ અને બોલ્ટ્ઝમેન. આમણે શું કર્યું હતું? એક પાત્રમાં વાયુ લીધા, કોઈ એક વાયુ લીધો જેનું તાપમાન T1 રાખ્યું. T1 તાપમાને જે વાયુના અણુઓ અહીંયા હતા ને એને કોઈ ચોક્કસ લાઇટ સ્કેટરિંગ ડિવાઇસ, એટલે એવું સાધન ટૂંકમાં જેનાથી દરેક અણુઓની ઝડપ માપી. એને દરેક અણુઓની શું માપી? ઝડપ. પછી એને એક ટેબલ બનાવી નાખ્યું. ભાઈ 20ની ઝડપવાળા કેટલા અણુ છે? આટલા. 30ની ઝડપવાળા આટલા. 40ની ઝડપવાળા આટલા. એમ એક ટેબલ બનાવ્યું ને એના ઉપરથી ગ્રાફ બનાવ્યો.
એ ગ્રાફમાં બે વસ્તુ લીધી, એક તો ઝડપ 10, 20, 30, 40, બીજું લીધું અણુઓની સંખ્યા. એને જોયું કે સાવ ધીમા અણુઓ ઓછા છે ને બહુ સ્પીડી અણુઓ ઓછા છે. મેક્સિમમ અણુઓ લગભગ એવરેજ ઝડપ ધરાવતા હોય છે. જો બધા સિટીમાં બાઇક ચલાવે તો એવરેજ ઝડપે ચલાવતા સંખ્યા વધારે હોય એવા માણસો. બહુ સ્પીડમાં નીકળે, ઝૂમ દઈને આવે ને જાય એવા ઓછા હોય. સાવ ધીમે ધીમે પૂછીને હાલે ચાલવાવાળા મોડ થઈ જાય, આગળ થઈ જાય એવાય ઓછા હોય. એમ આ ગ્રાફે એવો જ મળ્યો કે ઓછા અણુઓ સાવ ધીમી સ્પીડ ધરાવતા હતા, ઓછા અણુઓ ફૂલ સ્પીડ ધરાવતા હતા, મોટાભાગના અણુઓ સરેરાશ જેવી ઝડપ ધરાવતા હતા. ઝડપ એટલે વેગ ને વેલોસિટી, ઇંગ્લિશમાં વી કયો તો ચાલે, વી અથવા યુ સિમ્બોલ વાપરાય છે આના માટે. તો એને યુ એવરેજ ચલો અથવા વી એવરેજ બરાબર શું થાય? U1 પહેલા અણુની ઝડપ વત્તા બીજા અણુની ઝડપ એનમાં અણુની ઝડપ એનો સરવાળો ભાગ્યા n એટલે યુ એવરેજ મળે, સરેરાશ ઝડપ. આની સરેરાશ ઝડપ આ ગ્રાફ છે ને ડાબી બાજુ જેટલો છે ને એના કરતાં જમણી બાજુ થોડોક લાંબો છે, એટલે સરેરાશનો આંકડો છે ને અહીંયા આવે છે. રાઈટ આ વચ્ચેના પીક ઉપર નહીં પહોંચે, અહીંયા પહોંચશે. આ ઝડપ આપણને શું દર્શાવે છે વાસ્તવમાં? યુ એવરેજ, એવરેજ ઝડપ દર્શાવે છે, સરેરાશ ઝડપ. પછી જે આ વચ્ચેનું હાઇક છે, જે મેક્સિમમ અણુઓ જે ઝડપ ધરાવે છે એને શું કહેવાય? મેક્સિમમ પોસિબલ વેલોસિટી. યુ મેક્સિમમ પોસિબલ વેલોસિટી, સૌથી વધુ સંભાવ્ય ઝડપ. મેક્સિમમ તો આ જ ઝડપ સંભાવ્ય છે. ઘણા બધા મોટા ભાગના અણુઓ આ ઝડપ ધરાવે છે. ત્યાર પછી એક ગાણિતિક ઝડપ રૂટ મીન સ્ક્વેર સ્પીડ કહેવાય ત્રીજી. એ શું છે? URMS, રૂટ મીન સ્ક્વેર સ્પીડ, વર્ગ મધ્યક મૂળ ઝડપ. વર્ગ મધ્યક મૂળ ઝડપ એ ગાણિતિક છે. જોઈએ બધી કઈ રીતે મળે. પહેલાં તો યુ એવરેજ તો ખબર પડી ગઈ, આ સેકન્ડ લાઈન. પછી મેક્સિમમ પોસિબલ એટલે જ્યાં પીક હાઈએસ્ટ હાઈટ ઉપર આવે એને મેક્સિમમ પોસિબલ સ્પીડ કહેવાય. વધુમાં વધુ અણુઓ આ ઝડપ ધરાવે છે. અને ત્રીજી URMS જોઈ લઈ, સરેરાશ વર્ગ ઝડપ. એના માટે પહેલાં ગણીએ સરેરાશ વર્ગ ઝડપ U બાર સ્ક્વેર. U બાર સ્ક્વેર તો એના માટે શું કરી શકો? U1 સ્ક્વેર વત્તા U2 સ્ક્વેર, આ ઉપરની લીધી એમ જ UN સ્ક્વેર અપોન n, એટલે સરેરાશ વર્ગ ઝડપ મળે. આ સરેરાશ વર્ગ ઝડપ એ જ સરેરાશ ગતિ ઉર્જા છે. સરેરાશ ગતિ ઉર્જા પણ આ જ છે, ગતિ ઉર્જા. હવે VRMS અથવા URMS કહી દઉં. URMS ઇક્વલ ટુ શું થઈ જશે? અંડર રૂટ U બાર સ્ક્વેર. રૂટ મીન સ્ક્વેર સ્પીડ, આ રૂટે લીધું ને સ્ક્વેરે લીધું ને આ સરેરાશ લીધી છે, એટલે રૂટ મીન્સ સ્ક્વેર સ્પીડ RMS કહેવાય છે. આ ત્રણમાં સૌથી જમણી બાજુ કઈ ઝડપ સૌથી મોટી કહેવાય? વધુ ઝડપી કયું કહેવાય? RMS. જો જમણી બાજુ આવ્યું, અહીંયા ઝડપનો આંકડો વધુ આવવાનો ને, જમણી બાજુ જાઓ એમ ઝડપ વધે. તો URMS સૌથી મોટું, પછી એનાથી નાનું U એવરેજ, એનાથી નાનું U મેક્સિમમ પોસિબલ. આનો જો તમે રેશિયો લેવા માંગતા હોય તો U એવરેજ આપણે તો કંઈ નથી માંગતા, પણ આપેલો છે એટલે ભણવાનું છે, બરાબર. તો આની કિંમત 1:1.128, 1.224 આવો રેશિયો બેસે ત્રણેય T1 તાપમાને. હવે માની લ્યો કે તાપમાન T1 માંથી વધારીને T2 કરવામાં આવે છે. તાપમાન હવે શું કરી દીધું? T2. તાપમાન વધારી તો આ ગ્રાફને શું અસર થાય? તાપમાન વધારીએ તો કે ગ્રાફ જમણી બાજુ ખસે, આમ થાય.
જો ગ્રાફ જમણી બાજુ ખઈશો અને હાઈટ ઘટી, મહત્તમ ઝડપ ધરાવતા અણુઓની સંખ્યા ઘટી, હાઈટ નીચે થઈ નહીં. આ ત્રણેય લાઈનો URMS, યુ એવરેજ અને UMP ત્રણે પણ એ જમણી બાજુ ખઈશી. આ પહેલો ગ્રાફ હતો એ T1 તાપમાનનો હતો અને આ નવો ગ્રાફ છે એ કયો છે? T2 તાપમાનનો. તો બીજો કોઈ ફરક નથી પડતો. આ જે રેશિયો છે એ દરેક તાપમાને આ જ મળે, રેશિયો ન બદલે. એટલે આ સમીકરણો અને આ યાદ રાખવાનું છે. આ ગ્રાફને બેલ શેપ કહેવાય. બેલ ઘંટડી હોય ને, ઊંધી મૂકો એટલે આવો શેપ આવે ને, બેલ શેપ ગ્રાફ કહેવાય છે. કોણે કાર્ય કર્યું હતું આ ગ્રાફને? અણુઓની ઝડપ શોધવાનું મેક્સવેલ અને બોલ્ટ્ઝમેને. આના ઉપરથી એણે શું સાબિત કરી દીધું? કે દરેક અણુઓ કોઈના કોઈ ગતિ ઉર્જા ધરાવે છે, મતલબ ક્યારેય સ્થિર થાય નહીં, સેટલ ક્યારેય થઈ શકે નહીં. કારણ કે 0ની સ્પીડ ધરાવતા અણુઓની સંખ્યા નથી. અહીંથી તો ચાલુ થાય 0 પછીની ઝડપે. આવું એમને સાબિત કર્યું હતું. એટલે છઠ્ઠી પૂર્વધારણામાં એને પ્રયોગો કર્યા અને આવી સાબિતીઓ આપી. હવે બીજી વસ્તુ આની સાથે લઈએ. માની લ્યો કે તમે કોઈ બીજા વાયુઓ બે અલગ અલગ પસંદ કરો છો, ક્લોરીન અને નાઇટ્રોજન. એનો આવો જ ગ્રાફ બનાવવા માંગો છો, સમાન તાપમાન પણ વાયુ અલગ અલગ. તો ગ્રાફમાં શું ફરક આવશે? અહીંયા અણુઓની સંખ્યા અને અહીંયા ઝડપ. આ ગ્રાફ Cl2 નો રહેશે, કારણ કે Cl2ના અણુઓની ઝડપ ગતિ ઓછી હશે એટલે પીક આપણને ડાબી બાજુ મળે, થોડુંક ઝડપ ઓછી ઝડપે, મહત્તમ સંભાવ્ય ઝડપ ઓછી થાય. નાઇટ્રોજન એના કરતાં હલકો વાયુ, તો નાઇટ્રોજનમાં મહત્તમ ઝડપ શું થઈ જાય? આના કરતાં વધી જાય. તો જો આ પીક જમણી બાજુ મળ્યું, આ N2 ગેસ છે. જેમ હલકો વાયુ હશે ને તો પીક જમણી બાજુ મળશે ને હાઈટ ઓછી રહેશે. અને જો વાયુ જેમ ભારે હશે, ભારે વાયુની ગતિશીલતા ઓછી હોય તો મહત્તમ સંભાવ્ય ઝડપ પણ એમાં કેવી થઈ જાય? ઓછી. ભારે વાયુઓ માટે મહત્તમ સંભાવ્ય ઝડપ ઓછી થશે અને હલકા વાયુ માટે મહત્તમ સંભાવ્ય ઝડપ વધુ થશે. પીક જમણી બાજુ ખસે. તો આ સાથે આ કાર્ય પૂરું થયું. આ કયા નિયમમાં સુધારો કર્યો હતો? કે છઠ્ઠી પૂર્વધારણા હતી એને લગતા આ પ્રયોગો કહેવાય. આવા દરેક પૂર્વધારણાના પ્રયોગો હોય, પણ મેં તમને પહેલાં જ કીધું કે આપણે એ બધા પ્રયોગો સમજવાના જરૂર નથી. બરાબર? આગળ જોઈએ. હવે આ બધું આપણે શું કામ ભણીએ છીએ? શેના માટેનું છે? આનાથી આપણે શું નિષ્કર્ષ ઉપર આવવા માગીએ છીએ? તો કે આપણે વાયુના ગુણધર્મોને વધુને વધુ સમજવા માગીએ છીએ, વાયુ અવસ્થાને સમજવા માગીએ છીએ. તો વાયુના બધા જ ગુણધર્મો જો PV બરાબર NRTનું બધા સમયે પાલન કરે, તાપમાન દબાણ વધારો તોય, તો એવા વાયુને આદર્શ વાયુ કહેવાય, જે PV બરાબર NRT નિયમનું પાલન કરે. પણ વાસ્તવિક રીતે જુઓ ને તો કોઈ વાયુ આ નિયમનું પાલન કરતો નથી. એવો નિયમ સરકારે બનાવ્યો જેનું પાલન કોઈ કરતું નથી, એના જેવું. બરાબર? જેનું પાલન કોઈ ન કરે તો એવા વાયુઓને વાસ્તવિક વાયુ કહેવાય. વાસ્તવમાં બધા વાયુઓ વાસ્તવિક જ છે. દરેક કન્ડિશનમાં કોઈ વાયુ PV બરાબર NRTનું પાલન નથી કરતો. પણ ચોક્કસ કન્ડિશન હોય, એને અનુકૂળતમ કન્ડિશન હોય, તો એવી કન્ડિશનમાં પાછા ઘણા બધા વાયુઓ પાલન કરે છે. અનુકૂળ કન્ડિશનની અંદર ઘણા બધા વાયુઓ આ નિયમનું પાલન કરે છે, બધી કન્ડિશનમાં નહીં. બરાબર? તો PV બરાબર NRTનું પાલન જો બધી કન્ડિશનમાં કોઈ વાયુ કરે, બધા તાપમાને, બધા દબાણે, તો એને આદર્શ વાયુ કહેવાય. આવો આદર્શ વાયુ દુનિયામાં એકેય નથી. બધા જ વાસ્તવિક વાયુઓ છે. કોઈ ચોક્કસ તાપમાને, કોઈ ચોક્કસ દબાણે એ પાલન કરે PV બરાબર NRTનું. પાછું તાપમાન દબાણ બદલી જાય તો પાલન એ ન કરે. વિચલન આવી જાય પાલન કરવામાં, ડેવિએશન આવે, ફેરફાર થઈ જાય.
100% આદર્શ વિદ્યાર્થી ના હોય, 100% આદર્શ શિક્ષક પણ ના હોય. બધા વાસ્તવિક શિક્ષકોને વાસ્તવિક વિદ્યાર્થીઓ હોય. 100% પાલન વિદ્યાર્થી ન કરે, લેસન ચેક કરતા 3 દી ભૂલી જાવ, ચોથે દી એ લખીને ન જ આવ્યા હોય. વાસ્તવિક છે ને, આદર્શ ન હોય ને. અને દરરોજ ચેક કરો તો વળી દરરોજ લાવે, એક દી ભૂલી જાવ, બીજે દી પાછું ગફલું કરી નાખે, તો એ વાસ્તવિક કહેવાય. જો આટલું ટીચરોએ સમજી લે ને તો ગુસ્સોય ના આવે. આપણી ક્લાસમાં એટલે જ ગુસ્સો બહુ ઓછો થાય. તમે જ્યારે ભણશો ને ત્યારે ખબર પડશે. આપણે કહી દઈએ કે ભાઈ તું નથી લખી એવો, હા તો પેનલ્ટી ફિક્સ કરી દો કે જે ન લખી એવો એ બીજા દિવસે ડબલ આપતે. ગુસ્સો નહીં કરવાનો. શું કામ નથી લખ્યો, કેમ ન લખ્યું, ને આવા જ છો ને કેટલા આવા હો ને, એમ વઢવાથી શું થશે? મારો ને તમારો સંબંધ બગડશે. એના કરતાં સંબંધ એની જગ્યાએ ચાલુ રાખવાનો, રૂલ્સ ફિક્સ કરી દીધા તો ઝઘડો નહીં થાય. ગુસ્સો કરવાનો જ નથી. તમને આમ કંઈક ખરાબ કર્યાની ફિલિંગ નહીં આવે. રૂલ્સ ફિક્સ એમ, બરાબર? એટલે કંઈક ખરાબ કર્યાની ફિલિંગ ન રહે. આપણે એવું ક્યારેય તમને આપવાના જ નથી કે ભાઈ આમ કેમ ના જ કર્યું, આમ જ કરવું જોઈતું હતું. હું તમને શું કહેવાનો છું દરરોજ છે તે વખતે કે ભાઈ લેસન આ તમને આપ્યું હતું, સોંપ્યું હતું આટલું કામ, એ દરેક કામ લેસન જ ગણાય. ખાલી લખીને આવી એને લેસન કહી એવું ના હોય. મેં તમને પાકું કરવા માટે આપ્યું, કોઈ દાખલો ગણવા માટે આપ્યો અથવા પાકું કરવા માટે આપ્યું, તો એ પણ હોમવર્ક લેસન થયું, બરાબર છે? તો તમે એ લેસન નથી કરી આવ્યા તો ફિક્સ પેનલ્ટી લાગે, બસ ધેટ્સ ઓલ. એનાથી વિશેષ કંઈ નહીં. કારણ કે કોઈ 100% આદર્શ તો હોય જ નહીં. હું પણ ના હોય, ક્યારેક હું ભૂલી જતો હોય, ક્યારેક મારી કોઈ આળસના કારણે રહી જતું હોય, લેઝીનેસ, તો એ હું રિયલ ટીચર છું ને, આદર્શ ટીચર નહીં. 100% આદર્શ મેં કીધું એમ કોઈ શક્ય નથી. પણ આપણે તો એ તો ભણી શકાય ને કે વાયુમાં કઈ કન્ડિશનમાં એ આદર્શની જેમ વર્તે છે. તાપમાન વધારી તો આદર્શની જેમ નજીક અવસ્થા ધરાવે છે કે તાપમાન ઘટાડી તો? દબાણ વધારી તો આદર્શ બને છે કે દબાણ ઘટાડી તો? એ તો જાણી શકાય ને. એવો તો અભ્યાસ થઈ શકે ને. બસ તો આપણે એ જ અભ્યાસ કરવો છે નેક્સ્ટ લેક્ચરમાં કે વાયુઓનું તાપમાન વધારી તો એ આદર્શની નજીક જશે કે ઘટાડી તો આદર્શની નજીક જશે? દબાણ વધારી તો આદર્શની નજીક જશે કે ઘટાડી તો આદર્શની નજીક જશે? વિદ્યાર્થીને દરરોજ હોમવર્ક આપશો, દરરોજ ભણાવશો તો એ આદર્શ બનશે? કોવિડની જેમ વર્ષે થોડાક દિવસ ભણાવો તો આદર્શ બનશે? એ જાણી તો ખરા કે કઈ રીતે વધુ નોલેજ મેળવે છે, કઈ રીતે વધુ આદર્શની નજીક જાય છે, એના છે. સારું, આ સાથે લેક્ચર પૂરો કરીશું. જય હિન્દ. થેન્ક યુ.